આપણે કેળાનું શાક બનાવશું. તેના માટે કેળા 3 લીધા છે, તજ લવિંગ ખાંડવાના છે લીધા છે, ગરમ મસાલો, રોટિંગ મસાલા જરૂર પ્રમાણે વાપરશું. શાક બનાવવા કેળા આપણે આ રીતે કટિંગ કરી નાખ્યા છે. તજ લવિંગનો ભૂકો કરી નાખ્યો છે. તેલ ગરમ મૂકી દીધું છે. દોઢ પાવડું તેલ મૂક્યું છે. હળદર આપણે કેળામાં જ નાખી દીધી છે. હવે તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ નાખશું. રાઈ કકડી જાય એટલે જીરું નાખવાનું. થોડીક વાર ઠરવા દેવાનું. પછી હિંગ નાખવાની ને તજ લવિંગ નાખવાનું. પછી કેળા નાખવા. તેલ થોડુંક ઠરી ગયું છે, હિંગ નાખશું. તજ લવિંગ છે એ નાખશું. કેળા નાખશું. એ મિક્સ કરશું. હવે મસાલા કરશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું, ચડેલી અરસની. લસમી ગરમ મસાલો. હવે લાલ મરચું નાખશું. ચાર ચમચી લાલ મરચું નાખ્યું. હવે શાક બની ગયું છે તો એમાં ધાણા નાખશું. હલાવીને ગેસ બંધ કરી દઈશું. તો શાક આપણું રેડી છે. રોટલી સાથે સર્વ કરી વાળ્યું છે. રોટલી, શાક, છાશ. આ શાક એકવાર બનાવજો જરૂર. બહુ સરસ લાગે છે ટેસ્ટમાં કેળાનું શાક. આ કેળાનું શાકનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો.